આજના વ્લોગની શરૂઆત થાય છે સૂર્ય ભગવાનના દર્શનની સાથે। આજની સવાર ખૂબ જ પોઝિટિવિટી અને એનર્જેટિક થઈ છે અને સાથે સાથે પક્ષીઓના કલરવનો અવાજ। તો ફ્રેન્ડ, તમે જોઈ શકો છો અમારી ટાઉનશીપમાં બહુ જ ઝાડ છે અને મારા ઘરની પાછળ તો ખાસ કરીને ફ્રૂટ્સના ઝાડ વધારે છે। એટલે કે જો આ બદામનું છે, પછી જાંબુનનું છે, પછી બખાઈ છે અને પછી મેંગો છે અને અત્યારે જાંબુની સિઝન છે તો જાંબુન ફૂલ આવેલા છે। હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? આજના નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે અને આશા કરું છું કે તમે લોકો મજામાં જ હશો। તો આ મારો ચાનો બીજો રાઉન્ડ છે, તો ચલો આવી જાઓ ચા પીવા માટે। હસબન્ડની આજે મોર્નિંગ શિફ્ટ છે તો હસબન્ડ ઓફિસ જતા રહ્યા છે અને છોકરાઓ 2 દિવસ માટે મારા જેઠના ઘરે બરોડા ગયા છે તો હું એકલી જ છું। અને 2 દિવસથી બહુ જ સુસ્તી લાગતી હતી મને, મેં કંઈ જ કામ નથી કર્યું। મારું એવું છે કે જ્યારે કામ ન હોય ઘરમાં ત્યારે મને વધારે આળસ ચડે છે। મીન્સ કે કામ હોય તો હું એમાં એંગેજ રહું છું ને હું એનર્જેટિક રહું છું, પણ જ્યારે મારી પાસે કંઈ કામ ન હોય ને ત્યારે મારું શિડ્યુલ આખું સુસ્ત જ રહે છે। તો 2 દિવસથી એવું જ ચાલતું હતું કારણ કે છોકરાઓ ન હતા ઘરે અને બસ આજથી વિચાર્યું છે કે આજે મોર્નિંગથી મારે કામે લાગવાનું જ છે કારણ કે ઘરમાં બહુ જ બધા કામ છે અને મારો બિઝનેસ છે, યુટ્યુબ છે, એટલે મારી પાસે ફ્રી રહેવાના કોઈ ચાન્સીસ નથી। પણ આ 2 દિવસ મેં ફૂલ આરામ કર્યો છે અને હવે આજથી લાગી જઈશ કામે। તો સૌથી પહેલાં તો ચા પીશ અને પછી મારે આ હોલ ક્લીન કરવાનો છે તો તે કરીશ। તો ચલો પહેલાં આરામથી ચા પી લઉં અને પછી લાગી જાઉં કામે। તો ફ્રેન્ડ, આ અમારું કંપની ક્વાર્ટર છે, પણ ઘર કંપનીનું હોય, ભાડાનું હોય કે ખુદનું હોય, જેમાં આપણે રહેતા હોય તે આપણું ખુદનું જ ઘર હોય છે। હા, જ્યારે આપણું ખુદનું ઘર હોય ત્યારે તેની કેર વધી જતી હોય છે, પણ હું આ કંપની ક્વાર્ટરને પણ મારું ખુદનું ઘર માનીને જ તેની કેર કરું છું। તો બસ અહીંયા આજે હોલ ક્લીન કરીશ અને મને હોમ ડેકોરેશનનો બહુ જ શોખ છે, તો મારા હોલમાં જે ડેકોરેશનની વસ્તુઓ છે તેમાંથી 50% જેટલી વસ્તુઓ મેં ખુદ જાતે જ બનાવેલી છે। તો ફ્રેન્ડ, અહીંયા સૌથી પહેલાં તો મેં મોપ લઈ લીધું છે અને બધા જ ઝારા છે તેને ક્લીન કરી દઈશ। તો ફ્રેન્ડ, મારું નેચર થોડો મૂડી છે। જ્યારે મારો મૂડ આવે છે ત્યારે હું ઢગલા બંધ કામ એકી સાથે કરી લઉં છું અને જ્યારે મારો મૂડ ના હોય ત્યારે કામ સામે પડ્યું હોય અને હું ફ્રી બેઠી હોય તો પણ હું કામ નથી કરતી। તો આજે મારો મૂડ બન્યો છે કામ કરવાનો, તો સવારે ચા પીને લાગી ગઈ છું સીધી હોલની ક્લિનિંગમાં। તો અહીંયા બધા ઝારા ક્લીન કરી દીધા છે, હવે ફેનને ક્લીન કરી દઈશ। હોલના ફેન સૌથી વધારે ગંદા થાય છે કારણ કે એક તો વધારે ચાલે છે ને પ્લસ કિચન બી બાજુમાં છે ને, તો થોડી ચિકાસ પણ હોલમાં ફેનમાં લાગી જાય છે। અને બસ હવે વિન્ડો તો ક્લીન કરવા માટે ઝાડુ જ બેસ્ટ છે, તો ઝાડુથી વિન્ડોને ક્લીન કરી દઈશ। જો કે મોપ બી બહુ જ ઇફેક્ટિવ છે। એક તો 9 ફીટ જેટલું લાંબુ થાય છે એટલે તમે એક જગ્યાએ ઊભા ઊભા આખો હોલ ક્લીન કરી શકો છો અને પ્લસ તે બેન્ડ બી વળી શકે છે, એટલે બેન્ડ વાળીને તમે વોલ છે, ફેન છે, બધું ઇઝીલી ક્લીન કરી શકો છો। તો ફેન તો ઝાડુ કરતાં તે મોપથી જ ક્લીન થાય છે અને હોલની સાથે સાથે તેના આજુબાજુના એરિયા, ગેલેરી છે, વોશ બેસિન એરિયા છે, તે પણ બધું જ સાથે મેં ક્લીન કરી દીધું છે। અને હું વરસાદની રાહ જોતી હતી, જે 1-2 દિવસ પહેલાં થોડો પડી ગયો છે એટલે ધૂળ ઉડવાની ઓછી થઈ ગઈ છે અને હવે સફાઈ કરીશ તો થોડું ટાઈમમાં તે રહેશે, એટલે મીન્સ કે થોડો ટાઈમ વસ્તુ થોડી ચમકશે। અદરવાઇઝ ડેઇલી એટલી ધૂળ ઉડે છે કે ડેઇલી ક્લિનિંગ કરવું જ પડે છે। અને બસ હવે અહીંયા કર્ટેન નીકાળી લઈશ, ડબલ કર્ટેન રાખું છું કારણ કે એક તો મારા કર્ટેનમાં અસ્તર નથી, એટલે ઘણી વખત જે નેટ છે તે કટાઈ જતી હોય છે વરસાદને લીધે, ભેજને લીધે, અને તેને લીધે છે ને કર્ટેનમાં કાટ લાગી જતો હોય છે। તો ફ્રેન્ડ, જો વિન્ડોમાં છે ને ખિસકોલીનો માળો છે, અહીંયા મેટર્નિટી હોમ છે એમ કહી દઉં તો ચાલે, એક ખિસકોલી જાય પછી બીજી આવી જાય છે એવી રીતે। તો આ વિન્ડો હું ખોલતી જ નથી અને બસ ખિસકોલી થોડી ચોખ્ખી હોય છે, એટલી ગંદી નથી રાખતી અને પ્લસ મારે ડબલ કર્ટેન છે એટલે એ લોકોને પણ સેફટી રહે છે કે કોઈ ખોલશે નહીં। તો ત્યાં 2 નાના નાના બચ્ચા છે તો મેં વિન્ડો ખોલીને સાફ નથી કરી અને બસ હવે અહીંયા હું સોફાના કવર નીકાળી લઈશ। હું સોફાના કવર મંથમાં 1 ટાઈમ ચેન્જ કરું છું અને જ્યારે પણ હું સોફાના કવર ચેન્જ કરું છું ત્યારે હલકી ફુલકી સફાઈ કરું જ છું, પણ આજ થોડી ડીપમાં સફાઈ કરી છે। જો કે આ યરલી ડીપ ક્લિનિંગ જે આપણે કરતા હોય છે દિવાળી ઉપર ને, એ ટાઈપની તો નથી, જેવી હું ખાલી વર્ષમાં 2 વખત જ કરું છું। અત્યારે હું સેલો ક્લિનિંગ જ કરું છું જે આપણે મંથલી કરતા હોઈએ। આ વખતે હું ફ્લાવરને વોશ કરીશ કારણ કે ધૂળ મીઠી બહુ જ ઉડતી હતી, વરસાદને લીધે હવે થોડી ઓછી થઈ છે, પણ ફ્લાવરનો જે સેટ છે તે ધૂળ મીઠીને લીધે બ્લેકિશ થઈ ગયો છે, તેની બ્રાઇટનેસ જતી રહી છે, તો એને થોડા વોશ કરી દઈશ તો તે થોડા બ્રાઇટ થઈ જાય। તો અહીંયા બધા જ ફ્લાવર મેં નીકાળી લીધા છે અને હવે સીધી જઈશ કિચનમાં।
અહીંયા સિંકમાં પાણી ભરી દીધું છે, તેમાં થોડો લિક્વિડ સોપ નાખીશ અને પછી બધા ફ્લાવરને 5 થી 10 મિનિટ માટે પલાળી દઈશ, એટલે ક્લીન થઈ જશે. ઘસવાની જરૂર નથી અને વધારે પલાળવાની પણ જરૂર નથી, અધરવાઇઝ ફ્લાવર ઘણી વખત તૂટી જતા હોય છે. 5 થી 7 મિનિટમાં ફ્લાવર આરામથી ક્લીન થઈ જશે. અને પછી ડોર ઉપર જે શુભ લાભ છે, તોરણ છે, તે પણ બધું બહુ જ ડસ્ટવાળું થઈ ગયું છે, તો તેને પણ થોડીવાર પાણીમાં પલાળી દઈશ. આ તો ફિક્સ છે, નીકળતા નથી, પણ જે નીકળે છે તે બધા જ મેં લઈ લીધા છે અને બધાને જ પાણીમાં પલાળી દીધા છે. તો બસ હવે બધાને પહેલાં સાબુવાળા પાણીથી ક્લીન કરી દઈશ. ઘસવાના બિલકુલ બી નથી, બસ આવી રીતે પાણીમાં ડીપ કરશો એટલે ઇઝીલી આરામથી ક્લીન થઈ જશે. અને સાથે સાથે મેં બધી જ ડેકોરેશનની વસ્તુઓ છે તેને પણ સાબુવાળા પાણીથી વોશ કરી દીધી છે. અને અહીંયા બધું જ અત્યારે વોશ કરીને મેં સાઈડમાં મૂકી દીધું છે. અને પછી હવે જે રૂમાલ છે સુરેક ઉપર તે નીકાળી દઈશ, ટીપોઈનો રૂમાલ નીકાળીશ. આ બધી જ વસ્તુઓ હું ઝારા પાડ્યા પછી જ નીકાળું છું, કારણ કે તેનાથી જે નીચેની વસ્તુ છે રૂમાલની તે ગંદી ઓછી થાય છે અને મહેનત ઓછી થાય છે તેને ક્લીન કરવાની. અને હવે પહેલાં કચરો નીકાળી લઈશ, એટલે ફેન ચાલુ થાય, કારણ કે બહુ જ ગરમી છે અને ફર્શ ઉપર ધૂળ મીટી અને ઝારાનો કચરો પણ બહુ જ છે, જે ફેન ચાલુ કરવાથી સીધો જ સોફા નીચે અને સુરેક ને છે બધા નીચે ઘૂસી જાય છે. એટલે સૌથી પહેલાં તો અહીંયા હું કચરો નીકાળી લઈશ. માસી આવશે, માસી 10-11 વાગ્યાની આસપાસ આવે છે અને માસી આવે તે પહેલાં મારે ઘરને એકદમ ક્લીન કરી લેવાનો મારો ટાર્ગેટ છે. પછી માસી બીજી વખત ઝાડુ પોછા કરશે એટલે વધારે ઘર ક્લીન થઈ જશે. સોફા હટાવીને મેં સાફ નથી કર્યું, કારણ કે મારું ઝાડુ સોફા નીચે આરામથી જતું રહે છે અને મોપ પણ જતું રહે છે, એટલે પોતું અંદર સુધી થાય જ છે. એટલે પાછળ કચરો હોય છે થોડો ઘણો, પણ બહુ સોફા ભારી છે એટલે હું એને ક્યારેક જ હટાવું છું. મીન્સ કે યરલી જે ક્લિનિંગ કરું છું, વર્ષમાં 2 વખત ડીપ ક્લિનિંગ, ત્યારે જ સોફાને હટાવીને સાફ કરું છું. અને મારા સોફા રેક્ઝિનના છે, જે બહુ જ ફાયદાકારક છે, કારણ કે તે બિના કપડાથી ક્લીન થઈ જાય છે. તો હું હર વખતે જ્યારે સોફાના કવર ચેન્જ કરું છું ત્યારે તેને આવી રીતે લૂછી નાખું છું. હા, એક લોસ પણ છે કે એમાં ગરમી બહુ થાય છે, તમે તેમાં સૂઈ ના શકો વિધાઉટ કવર. અને બસ અહીંયા સોફાને મેં ક્લીન કરી દીધા છે. અને હવે વારો છે બીજી બધી વસ્તુઓનો, જેમ કે ટીપોય છે, સુરેક છે, સ્ટેન્ડ છે, લાઇટ લેમ્પ અને ડાઇનિંગ ટેબલ, એ બધાને ક્લીન કરીશ. તો બસ અહીંયા હું આરામથી બેસી ગઈ છું, કારણ કે ધૂળ મીટી બહુ છે એટલે થોડું વ્યવસ્થિત જ ક્લિનિંગ કરવાનું છે, એટલે થોડી વાર પણ લાગે છે. તો આખો હોલ ક્લીન કરતાં મને 2-2.5 કલાક લાગ્યા હતા. જોકે વધારે ક્લિનિંગ નથી, પણ ધૂળ મીટી વધારે હતી એટલે બધી વસ્તુઓને લૂછવાની હતી. તો બસ અહીંયા ટીપાઈને પણ લૂછી દઈશ. કવર કરીને રાખું છું, એટલે મીન્સ કે રૂમાલ પાથરું છું એટલે થોડી ઓછી ગંદી થાય છે. અધરવાઇઝ તો મારું ડેઈલીનું આ કામ બની જાય, જે હું વીકલી અને મંથલી કરું છું. અને બસ હવે અહીંયા ડાઇનિંગ ટેબલને ક્લીન કરી દઈશ. તો ફ્રેન્ડ, હોમ મેકિંગ, હોમ ડેકોરેશન, આર્ટ એન્ડ ક્રાફ્ટનો મને બહુ જ શોખ છે, એટલે આ બધા કામ હું બહુ જ ખુશી કરું છું. જો સામે શ્રીનાથજીનું પોસ્ટર, એની આજુબાજુના જે હેંગિંગ છે, એની બાજુનો જે મિરર પીસ છે, એ બધું જ મેં જાતે બનાવેલું છે. આ શ્રીનાથજીનું પોસ્ટર મને બનાવતા 1 મહિનો જેટલો ટાઈમ લાગ્યો હતો, કારણ કે તેમાં બહુ જ ઝીણું વર્ક હતું. અને આ જે લોટસવાળા છે તે તો મેં રેડીમેડ મંગાવી અને બનાવેલા છે, કારણ કે જે રેડીમેડ પીસ મળતા હતા તે બહુ જ કોસ્ટલી હતા. આ અડધી પ્રાઇઝમાં બની ગયા છે. અને એની બાજુમાં જે મિરર પીસ હતા તે પણ મેં જાતે જ બનાવેલા છે. અને બસ પછી આ ડાઇનિંગ ટેબલ ઉપર મેં ટેબલ ક્લોથ લગાવી દીધો છે. આ ટેબલ ક્લોથ હું દિવાળીનો ગોતતી હતી, આટલો બધો મેં સાચવીને મૂકી દીધો હતો કે તે મને મળતો જ ન હતો, કારણ કે આની ઉપર કંઈ વેટ મૂકવાનું નહોતું, એટલે મેં એને બહુ સાચવીને મૂક્યો હતો. અને હવે હું આ સાઈડના જે કર્ટન છે તે ચેન્જ કરીશ. આમ તો મારો કોઈ ઈરાદો નહોતો આ કર્ટન ચેન્જ કરવાનો, કારણ કે હું દિવાળી ચેન્જ કરું છું, પણ ધૂળ મીઠી એટલી ઉડે છે કે તેનો કલર જ ચેન્જ થઈ ગયો હતો. ક્રીમમાંથી બ્લેકિશ ક્રીમ જેવો તેનો કલર થઈ ગયો હતો, તો તે પણ મેં ચેન્જ કરી દીધા છે. અને આ છે એનો ફાઇનલ લુક. અને બસ હવે સોફાના કવર લગાવી દઈશ. અને
આ રનર પણ મેં જાતે જ બનાવેલું છે. મારા એક દુપટ્ટામાંથી ટિશ્યુનું છે. હું આયરનિંગ કરતાં એ ટિશ્યુનો દુપટ્ટો જલી ગયો હતો, તો એના જે આગળ પાછળના કિનારીઓ હતી જે થોડી પાલવ જેવી હતી, ડિઝાઇનર હતી, તો તેમાંથી રનર બનાવ્યું છે. અને પછી હવે સોફાના કવર લગાવી દઈશ. તો ફ્રેન્ડ, આ જે સોફાના કવર છે તે બે અલગ અલગ છે, કારણ કે આ મારા ત્રીજા સોફા છે. પહેલાં જે 3x2 સોફા હતા તેના બેના કવર છે, પણ હું આમાં બેને મિક્સ કરીને યુઝ કરું છું. થોડું અલગ લુક બી લાગે છે અને યુઝ પણ થઈ જાય. અને પછી હવે બધી જ જે વસ્તુઓ છે તે સુકાઈ ગઈ છે, તો તેને અરેન્જ કરી દઈશ. અને ફ્રેન્ડ, આ સ્લાબ સૂપ છે, તોરણ છે, એ પણ મેં જાતે જ બનાવેલું છે. કારણ કે જ્યારે તમે કોઈ વસ્તુ જાતે બનાવો છો ને ત્યારે તે યુનિક બને છે, બધાથી અલગ બને છે. તેવી વસ્તુ તમને ક્યાંય બીજે જોવા નથી મળતી. અને આ ટ્રે છે તે પણ મેં ઘરે જાતે જ બનાવેલી છે, બોક્સમાં વોલપેપર લગાવીને, એટલે ડાઇનિંગ ટેબલમાં બધી જ વસ્તુ એકી સાથે રહી જાય અને વ્યવસ્થિત અને ઓર્ગેનાઇઝડ રહે. અને પછી આ લાસ્ટ એક પોટ બાકી હતો, તો તેને પણ પિતાંબરી લગાવીને ચમકાવી દીધો છે. તો ફ્રેન્ડ, આ પોટ છે તે મારી દાદી સાસુનો છે, જેને મારા સાસુને આપ્યો હતો અને મારા સાસુ પાસેથી હું લાવી છું. કારણ કે આવી એન્ટિક વસ્તુઓનો પણ મને શોખ છે અને હોમ ડેકોરેશનમાં સરસ લાગે છે, યુનિક લાગે છે. અને ફ્રેન્ડ, ફાઇનલી ઘર ક્લીન થઈ ગયું છે. આટલી મહેનત કર્યા પછી ઘરનો તમે લુક જોવો છો તો તમારી જે ખુશી હોય છે તેની વાત જ અલગ હોય છે. અને હા ફ્રેન્ડ, આ જે બ્લેક એન્ડ વ્હાઇટ પોસ્ટર છે તે પણ મેં જાતે જ બનાવેલું છે. અને તે પોસ્ટરને મારા મેરેજથી પણ વધારે વર્ષ થયા છે, કારણ કે મેં મેરેજ પહેલાં બનાવેલું હતું. તો બસ આ છે મારો ઘરનો ફાઇનલ લુક. અને ચલો, હવે મને લાગી છે ભૂખ, એટલે નાસ્તો કરીશ. તો નાસ્તામાં છે વોટરમેલન અને સ્પ્રાઉટ. તો ચલો, તમે પણ આવી જાઓ નાસ્તો કરવા માટે. અને પછી આગળનો વ્લોગ તો છે, પણ આ વિડીયોમાં હું નાખીશ તો વધારે લાંબો થઈ જશે, એટલે નેક્સ્ટ જે વ્લોગ આવશે તે અહીંયાથી કન્ટિન્યુ થશે. તો ચલો, આજનો વિડીયો અહીં હું પૂરો કરું છું. આઈ હોપ તમને ગમ્યો હશે. ફરી પાછા મળીશું નવા વિડીયોમાં નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ.